એક તરફ જ્યાં ગરીબોના ઘર પર બુલડોઝર ફેરવાઈ રહ્યા હતા, તેમના માથેથી છત છીનવાઈ રહી હતી, ત્યાં બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખમણ, સમોસા, કાજુ કતરી, ખજૂર રોલની મીઠાઈઓની મિજબાની માણી રહ્યા હતા। એક તરફ 45 ડિગ્રીના ઉનાળાના બળબડતા તાપમાં ગરીબોને રસ્તે રઝળતા કરી દીધા, આકરી ગરમીમાં ઘરવખરી સાથે રસ્તા પર લાવી દીધા, અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લીંબુ પાણી જેવા ડ્રિંક્સ પીને ટાઢક મેળવી રહ્યા હતા। અને આ બધી જ ઉજાણીના બિલ ફાટ્યા છે। આ કારમી મોંઘવારીમાં પરસેવાની કમાણીમાંથી મહા મહેનતે ટેક્સના પૈસા ભરતી પ્રજાના માથે। શું છે આખી ઘટના, તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। 231 રૂપિયાની એક નંગ કાજુ કતરી ક્યાંય જોઈ છે તમે? આવો ભાવ ક્યારે સાંભળ્યો છે મીઠાઈનો? રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશનની કામગીરી જે પહેલા જ એક મોટો વિવાદ ઉભો કરી ચૂકી છે, આ ડિમોલેશનની ડ્રાઈવમાં હવે એક મોટો ધડાકો એ થયો છે કે રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ ફક્ત 4 દિવસની ડિમોલેશનની કાર્યવાહીમાં જે તેમણે ખાણીપીણી કરી હોય તેનું 27 લાખ રૂપિયાનું તેમણે બિલ મંજૂર કરાવવા સ્ટેન્ડિંગની બેઠકમાં મૂક્યું। ડિમોલેશન ડ્રાઈવ નહીં, પણ જાણે કોઈ મોટા પ્રસંગમાં તેઓ ગયા હોય। લોકોના ઘર તોડી પાડવાની જે કામગીરી જે છે એ સંવેદનશીલ અને ગંભીર કામગીરી છે, પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓ જો જાણે કોઈ જમણવારના પ્રસંગ હોય તે પ્રકારે આ કામગીરી દરમિયાન ખાલી ખાવા પીવામાં લાખો રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો છે, અને કોઈ જ પ્રકારની લાજ શરમ વગર જે લાખો રૂપિયાનો આ વેડફાટ થયો તેનું આખું બિલ એ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તેમણે મંજૂર કરાવવા પણ મૂકી દીધું। પ્રજાની પરસેવાની કમાણીના રૂપિયા એ ભ્રષ્ટાચારમાં અધિકારીઓ વેડફતા હોય છે, આવું તો આપણે અનેક વાર જોયું છે, પરંતુ આ ડિમોલેશન જે થયું રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં, અને એમાં જે આ ઘટસ્ફોટ થયો છે, આ એક અલગ જ લેવલનો ભ્રષ્ટાચાર બતાવી રહ્યું છે। કોઈ આ સામાન્ય ઘટના ન કહી શકાય, આ ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા છે કે જેમાં મહાનગરપાલિકાના અધિકારીઓએ હદ બહારના જલસા કર્યા છે, અને 27 લાખનું આ બિલ રાજકોટની જનતાને પકડાવી દીધું છે। જો કે આ બિલ રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે પરેશભાઈ પીપળિયા, તેમણે અટકાવ્યું છે। ત્યારે મીડિયા સમક્ષ પણ આ મુદ્દો જે છે તે ચગવા લાગ્યો હતો, ત્યારે તેમણે આ મામલે નિવેદન આપ્યું હતું। તેઓ શું કહી રહ્યા છે તે જોઈ લઈએ। આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ટોટલ 9 દરખાસ્ત હતી, તેમાંથી એક ગ્રીન અર્બન પોલિસી વાળી નામંજૂર કરવામાં આવી છે, અને ક્રમ નંબર 8 અને 9 એ બંને પેન્ડિંગ રાખવામાં આવી। પેન્ડિંગમાં કઈ રાખવામાં આવી? પેન્ડિંગમાં એક આરોગ્યની હતી, જે ડ્રોન દ્વારા મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટેની કામગીરી હતી, એમને વધુ અભ્યાસ માટે પેન્ડિંગ રાખવામાં આવી છે। અને એક જે જંગલેશ્વરનું ડિમોલેશન થયું તેમાં જે ખર્ચ થયો તો નાસ્તા અને જમવાનો, તે હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવ્યું। કારણ શું જે કેટલો ખર્ચ હતો ને કેટલું પેન્ડિંગ? એમાં અંદાજિત ખર્ચ 27 લાખનો હતો, સંપૂર્ણપણે હાલ પૂરતી તે પેન્ડિંગ રાખવામાં આવી છે। પેન્ડિંગ રાખવાનું કારણ એ કે એમને જે કાજુ કતરી અને અંજીર, ખજૂર રોલ ને એનો જે ઉલ્લેખ કર્યો છે, આવી સંવેદનશીલ વાતાવરણની વચ્ચે જે તે અધિકારીઓને આવી મીઠાઈ નહીં ખાવાની શું જરૂર પડી, તેમના ખુલાસા માંગવા માટે એ હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે। પીપી શાખાએ આરોગ્યને મોકલ્યું હતું, અને આરોગ્ય દ્વારા અમને કમિશનરમાંથી આ દરખાસ્ત આવી છે। 6 લાખ 80,000 આરામદાયક ટીવી ચા પણ છે, 21,000 તો ચા પી ગયા છે, 4,000 બોટલ લીંબુ શરબત પી ગયા છે। હા, એ ડિટેલિંગ જોઈ છે, એટલા માટે જ એમનો ખુલાસા માંગવા માટે હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે। કેટલા દિવસનું બિલ છે ટોટલ? ટોટલ 4 દિવસનું બિલ, અને અંદાજિત 3500 થી 4000 અધિકારીઓ, કર્મચારીઓ, લેબર ને બધા। હાલ તો એવું કઈ નહીં કહી શકું, પણ તપાસને આદેશ આપ્યા છે, પુરાવા આવ્યા પછી ચોક્કસ આપને જણાવીશ। 21 રૂપિયાની ચા છે, 10 રૂપિયાની મળે, એટલા માટે જ આપણે પેન્ડિંગ રાખી છે કે અમને ખુલાસા આપે કે આવું કરવાની શું જરૂર પડી। એક અર્જન્ટ દરખાસ્ત એ મહત્વની છે કે 2 મહિનાની અંદર અધિકારીને બિલ રજૂ કરી દેવાના, શું કહેવું છે એટલા માટે? બિલકુલ, એક તો કોર્પોરેશનનો વહીવટ પારદર્શક અને પ્રક્રિયા એકદમ ઝડપથી સરળ બને। ઘણીવાર કોન્ટ્રાક્ટરોના અમને અને પદાધિકારીઓને તેમજ અધિકારીઓને અવારનવાર રજૂઆત થતી હોય છે, તો આ પ્રક્રિયા એકદમ સરળ અને ઝડપી બને તે માટે નિર્ણય લેવામાં આવ્યો। કોઈ પણ એજન્સી, કોઈ પણ કામ હોય, અધિકારીઓએ 2 મહિના સુધીમાં સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ એમના બિલ રજૂ કરી દેવાના,
અન્યથા ના કરી શકે તો એમના યોગ્ય કારણો અમને જણાવવાના. સંકલનમાં બેસી નિર્ણય કરશું કે આ કારણ યોગ્ય છે તો એ ધ્યાને લેવામાં આવશે, અન્યથા એક પણ બિલ સ્ટેન્ડિંગ કમિટી ધ્યાને નહીં લે. ભારતીય જનતા પાર્ટીના રાજમાં મહાનગરપાલિકાઓના ડિમોલેશનની જે ડ્રાઈવ હોય છે તે હવે જલસા પાણી કરવા માટેની અધિકારીઓ માટે એક તક હોય તેવું લાગી રહ્યું છે. ડિમોલેશન ડ્રાઈવની કામગીરી એ ફક્ત સરકારી જમીનને ખુલ્લી કરાવવાના હેતુ માટે કરવામાં આવે છે, પણ આ ડિમોલેશનના બહાને એક પછી એક જે મનપાના અધિકારીઓના કૌભાંડો સામે આવી રહ્યા છે તેને લઈને ગુજરાતમાં હવે આ ભ્રષ્ટાચારનું એક નવું જ સ્તર જોવા મળી રહ્યું છે. સુરતની આપણે જ્યારે વાત કરીએ તો નાસિરનગર ડિમોલેશનમાં પણ મહાનગરપાલિકાના અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકાઓ છે. આ સમગ્ર મામલે તપાસ જે છે તે ચાલી રહી છે. ડિમોલેશન કરાવવાના બહાને કોઈ બિલ્ડરને ફાયદો કરાવવાની વાતો છે. બીજી તરફ રાજકોટની આ હાલત છે કે જ્યાં ડિમોલેશન જ્યારે થાય છે ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ બધી જ લાજ શરમ નેવે મૂકીને ગરીબોના ઘર પર જ્યારે જેસીબી ફરી રહ્યા હતા, જ્યારે ગરીબોની વેદના, રોકકળ, તેમની જે તકલીફો હતી એ તકલીફો બાબતે કોઈ નિરાકરણ લાવવાને બદલે ચાલુ ડિમોલેશનની કાર્યવાહીમાં મીઠાઈઓ અને ફરસાણની જ્યાફત ઉડાવી રહ્યા હતા. હવે આ સમગ્ર વાતને લઈને રાજકોટમાં કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે. આક્રમક રીતે કોંગ્રેસે પણ વિરોધ નોંધાવ્યો છે. વિરોધના એ દ્રશ્યો પર નજર કરીએ. ડિમોલેશન કરવા ગયા હતા કે પિકનિક મનાવવા ગયા હતા. ઈ જાફર ટી સ્ટોલમાં ઓનલી વન નાસ્તો ને ચા ખરેખર સૌથી સારું એના તમારા આવવાનું ઉદય. આ ઉદય ઉમેદવારો જે છે તે પહોંચ્યા છે. બે મિનિટ ઉભા રહેજો. ઓકે, કહી દેજો હવે ટાઈમ થઈ ગયો છે જનરલ કોર્ટનો. આમાં બધા અધિકારીઓની સંડોવણી છે અને આજ નહીં આટલા વર્ષથી આ કરતા જ આવે છે. પ્રજાના પૈસાની ખુલ્લેઆમ લૂંટ. તો હવે જોવાનું એ રહેશે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જ્યારે કહી રહ્યા છે કે આ સમગ્ર મામલે હવે જે અધિકારીઓ એ ડિમોલેશનની કામગીરીમાં હાજર હતા અને જેમણે બિલ મૂક્યું છે તમામ અધિકારીઓ પાસે જવાબ માંગવામાં આવશે, ખુલાસો માંગવામાં આવશે તેવું હાલ તો પરેશભાઈ પીપળિયાએ કહ્યું છે. તો જોવાનું એ જ રહેશે કે આ શું ફક્ત મીડિયા સામે આપવાનું નિવેદન હતું કે ખરેખર હવે આ અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર મામલે તમારું શું માનવું છે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.